ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલિયાપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પો ભરી જવા જૂના પૂન ગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો। પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગરખોર ગામ જનતાનગર ખાતે રહેતા ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિ ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલિયાપિયા ગામના 11 ઈસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંગ્રહ કરી રાખેલ સરસામાનના ગેસ કતરથી કાપી ભેગું કર્યું છે, જે જથ્થો રાજપાલ નામના ફોન આવવાથી લેવા ગયા હોવાથી કબૂલાત કરી હતી। પોલીસે 75,000નો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।